તો હવે વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 પ્રકરણ 4 જે આપણું છે પ્રાયોગિક રચનાઓનું ચતુષ્કોણની ખાસ તો એમાં ગીતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંજય એન્ડ પ્રેરણાદીપ સ્કૂલ કેશોદ વતી હું આપ સૌને આવકારું છું. તો પાર્ટ 1માં આપણે પાયાની બધી રચનાઓ જે આગળ શીખાતા ખૂણા કેમ રચવા, દ્વિભાજક કેમ રચવા, લંબ દ્વિભાજક કેમ રચવા, 4.1ના દાખલાઓની ચર્ચા કરી. હવે અહીંયા આપણે 4.2 જે છે એના દાખલાઓ પણ કેમ ગણવા એ સમજી લઈએ, બરાબર. અને તમે સાથે સાથે પોઝ કરીને એ જ પ્રમાણે રચના કરવાનો પ્રયત્ન કરજો. ઘણા ખરા તો તમને ક્લાસરૂમમાં પણ કરાવેલા જ છે, પણ ફરીથી એક વખત પુનરાવર્તન આ પ્રકરણનું થઈ જાય એ જરૂરી છે, કારણ કે રચના આવડવી એ બહુ જરૂરી છે. જેમ વિજ્ઞાનમાં પ્રાયોગિક રીતે આપણે સક્ષમ હોઈએ, પ્રયોગો આવડતા હોય તો થિયરી આપોઆપ આવડી જ જતી હોય, બરાબર ને. એવું જ કંઈક અહીંયા ગણિતમાં રચનાનું થતું હોય છે. રચના સારી ફાવતી હોય એટલે ગણિત ઘણું ખરું શીખવામાં આપણને સહેલું પડતું હોય છે, ખાસ કરીને ભૂમિતિ. તો પહેલા દાખલામાં જુઓ જોઈએ, ચતુષ્કોણ LIFTની રચના કરવાનું કીધું છે આપણને. એમાં LI જે છે એ આપણને 4 સેમી આપેલ છે, પછી IF 3 સેમી, TL 2.5, LF 4.5 અને IT 4 સેમી. તો પેલું કામ આપણે આગળ શીખાતા એ મુજબ કાચી આકૃતિ બનાવી લેવાની. તો કાચી આકૃતિ જે છે એમાં LI આપણને 4 સેમી આપેલો છે, એટલે કાચી આકૃતિમાં શક્ય પ્રયત્ન એવો કરવાનો કે જે મોટું માપ છે એ થોડુંક મોટું રહે અને નાનું માપ જે છે એ થોડુંક નાનું રહે. અહીંયા ધારો કે હું LI અહીંયા નામ આપું છું અને આ જે છે એ 4 સેમી છે. તો હવે આપણને કીધું છે IF 3 સેમી, એ થોડુંક એનાથી નાનું છે, બરાબર. તો આ આકૃતિથી, આ રેખાખંડથી સહેજ નાનો બને એવો રેખાખંડ હું અહીંયા લેવાનો પ્રયત્ન કરીશ અને એને નામ આપણે આપી દીધું છે IF. હવે ત્યાર પછી TL એ 2.5 સેમી આપેલું છે. તો TL મતલબ અહીંયા આગળથી તમને એ રેખાખંડ મળી શકે કે જે સૌથી નાનો છે, આનાથી નહીં નાનો અને આનાથી પણ નાનો છે, બરાબર. તો અહીંયા આગળ ધારો કે હું એને TL નામ આપી દઉં છું. હવે આ રેખાખંડ જે છે એને તો આપણે એમનો એમ જોડી જ દેવાનું રહેશે, બરાબર. તો આ 2.5 છે અને LF 4.5. તો LF 4.5 જે છે તમે આકૃતિમાં જોઈ શકો છો કે વિકર્ણ છે, એટલે આ વિકર્ણ જે છે એનું માપ આપણે 4.5 દર્શાવ્યું. અને એવી જ રીતે IT 4 સેમી. તો IT પણ તમે જોઈ શકો છો કે વિકર્ણ છે, બરાબર. એટલે આ વિકર્ણનું માપ જે છે એ આપણને આપેલું છે 4 સેમી. તો અહીંયા આગળ આપણે આ વિકર્ણના માપ સ્વરૂપે લખી નાખીએ 4 સેમી. હવે આ રીતે કાચી આકૃતિ તૈયાર થઈ જાય પછી એના આધારે હવે રચના કરવામાં આપણને બહુ સમસ્યા ન થવી જોઈએ, કારણ કે આગળ આપણે આવા ઉદાહરણો શીખ્યા છીએ, દાખલાઓ ગણ્યા છે, બરાબર ને. તો સૌથી પહેલું કામ તો LI 4 સેમી રચવા માટે આપણે એક કિરણ LX રચી લઈએ અને એના ઉપર 4 સેમીના અંતરે એક ચાપ રચી દઈએ. તો અહીંયા આગળ જુઓ જોઈએ, કોઈ એક કિરણ આપણે લીધું છે અને આ કિરણ જે છે એનું અંત્ય બિંદુ L લઈ લીધું છે અને આ બાજુ આપણે X નામ આપી દીધું છે કિરણનું, બરાબર. મતલબ કિરણ LX. હવે એના ઉપર LI 4 સેમી થવું જોઈએ. તો 4 સેમી ત્રિજ્યા તૈયાર કરી અને આપણે એક ચાપ રચવાનું છે. તો જુઓ જોઈએ, અહીંયા આગળ આપણે આ 4 સેમી ત્રિજ્યા તૈયાર કરી. હવે Lને કેન્દ્ર લઈ લઈએ અને આ રીતે એક ચાપ રચી દઈએ છીએ અને આ ચાપ જે છે એના છેદબિંદુને I કહી દઈએ. તો આ રીતે આપણને LI જે છે એ 4 સેમીની જરૂર હતી એ મળી ગયું.
હવે બીજું કામ જે છે આ બાજુ જુઓ, બાબા મુજબ ત્રણેય અંગો આપણી પાસે છે જ, આ વિકર્ણ 4.5 આ 3. તો હવે હું આઈને કેન્દ્ર લઈ 3 સેમી ત્રિજ્યા લઈ અને ફરી એક ચાપ રચીશ. તો 3 સેમી ત્રિજ્યા, અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો, બરાબર. હવે આઈને કેન્દ્ર લઈ લીધું અને એક ચાપ રચી દીધું. તો એ ચાપ જે છે એની સાથે હવે આ 4.5 જે આપણને આપેલું છે LF, એનું છેદબિંદુ મેળવીને F બિંદુ મેળવશું. તો એ માટે મારે 4.5 ત્રિજ્યા તૈયાર કરવાની થશે. તો શૂન્ય ઉપર આપણે આ રાખ્યું છે પરિકર, અને આ જે પેન્સિલની અણી છે એ જુઓ 4 અને 5ની વચ્ચે આવે છે. એ રીતે ગોઠવી દીધા પછી એલને કેન્દ્ર તરીકે લઈ અને અહીંયા આગળ હું એક આ આગળની આપણી ચાપ હતી એની સાથે છેદબિંદુ મેળવી લઉં છું. આ રીતે મળેલા છેદબિંદુને હવે આપણે નામ આપી દઈએ F. તો આનાથી હવે તમે જોઈ શકો છો કે IF છે એ 3 સેમી થઈ જશે અને LF જે છે એ આપણને આપેલું હતું એ મુજબ 4.5 થઈ જશે. હવે આપણને જે TL છે એ 2.5 આપેલું છે. તો ફરી આપણે 2.5 ત્રિજ્યા લેશું અને એક ચાપ રચી નાખશું. તો 2.5 તમે જોઈ શકો છો 2 અને 3ની વચ્ચે લેશું. એલને કેન્દ્ર લઈ લ્યો અને એક ચાપ રચી નાખો. હવે આપણને જે માપ આપ્યું છે એ IT 4 સેમી આપેલું છે. તો આપણે 4 સેમી ત્રિજ્યા લઈ અને એક ચાપ રચવાનું થશે, જેનું કેન્દ્ર આપણે I લેવાનું થશે. તો જુઓ જો 4 સેમી ત્રિજ્યા તૈયાર થઈ જાય પછી આપણે આઈને કેન્દ્ર તરીકે લઈ અને આગળ જે ચાપ મળ્યું હતું એની સાથે છેદબિંદુ મેળવી લીધું અને આ બંને ચાપ જે છે એના છેદબિંદુને હવે આપણે શું નામ આપવાનું થશે તો કે T. તો આ રીતે બધા બિંદુઓ મળી જાય પછી જે આપણે શીખાતા એ સેમ પ્રોસેસ છે, બરાબર. રેખાખંડોની મદદથી આ બિંદુઓને હવે આપણે જોડી દેવાના રહેશે. તો અહીંયા આગળ જુઓ જોઈએ, આ I અને F જે છે એને આપણે જોડી દઈએ એટલે આપણો રેખાખંડ IF ચતુષ્કોણમાં જે હતો એ તૈયાર થઈ જશે. હવે ત્યાર પછી T અને Fને જોડી દઈએ. ત્યાર પછી T અને Lને જોડી દઈએ. તો આ રીતે તમે આ બધા રેખાખંડોને જોડી દીધા અને સાથે સાથે તમને વિકર્ણના માપ આપેલા હતા તો એ વિકર્ણને પણ આપણે દર્શાવી શકીએ એમ છીએ. આટલું થઈ જાય એટલે હવે આ રચના આપણી પૂર્ણ થઈ ગઈ કહેવાય. પણ આગળ આપણે ચર્ચા કરી હતી એમ માત્ર રચના કરી નાખવી એ કામ પૂરતું ગણાતું નથી. હવે તમારે આ રચના જે કરી છે એને મુદ્દા સ્વરૂપે વ્યક્ત કરવાની છે, બરાબર. તો આ જે છે એ આપણી રચના થઈ. આ હતી આપણી કાચી આકૃતિ. હવે મુદ્દા જેને આપણે પુસ્તકમાં સોપાન શબ્દ કીધેલો છે, તો અહીંયા તમે એને સોપાન પણ કહી શકો. તો સોપાન જે છે એમાં જે કંઈ પણ કામ તમે કરો છો, બરાબર ને, એ જ વર્ણવવાનું છે. તો તમે પહેલું કામ શું કર્યું તો કે કિરણ LX પર LI બરાબર 4 સેમી થાય એવું બિંદુ I મેળવ્યું હતું, બરાબર ને. તો એ તમે પહેલો મુદ્દો લખી શકો છો કે કિરણ LX રચો, પછી
ચાપ એવું રચ્યું કે જેનું કેન્દ્ર એલ, ત્રિજ્યા 4 હતી, અને પછી શું કર્યું હતું તો કે બંનેના છેદબિંદુને આઈ કહો. એટલે આ આપણું પહેલું કામ થઈ ગયું. હવે બીજું કામ જે કર્યું છે એ આપણો બીજો મુદ્દો બનશે. તો બીજું કામ આપણે શું કર્યું હતું તો કે 3 સેમી અહીંયા ત્રિજ્યા લીધી હતી, આઈ કેન્દ્ર લઈ અને એક ચાપ આ રચ્યું હતું, અને એવી જ રીતે આ એલએફ જે છે એ આપણને 4.5 આપેલું હતું. તો એનો અર્થ આપણે 4.5 સેમી ત્રિજ્યા એલ કેન્દ્રનું ચાપ રચ્યું હતું અને બંનેના છેદબિંદુને એફ કીધેલું છે. તો પછીનો મુદ્દો એ લખી નાખશું આપણે. તો પહેલાં આઈ કેન્દ્ર 3 સેમી ત્રિજ્યા અને એલ કેન્દ્ર 4.5 સેમી ત્રિજ્યા ના ચાપ રચો, બંનેના છેદબિંદુને એફ કહો. હવે ત્યાર પછી જે આપણે કામ કર્યું છે એ આપણો પછીનો સોપાન અથવા મુદ્દો બનશે. તો ત્યાર પછી આપણે શું કર્યું છે તો કે એલ કેન્દ્ર અને 2.5 સેમી ત્રિજ્યાનું એક ચાપ રચેલું છે, અને એવી જ રીતે એફ કેન્દ્ર અને અહીંયા આગળ આપણને આઈ કેન્દ્ર અને 4 સેમી માપ આપેલું હતું, તો એનું પણ આપણે એક ચાપ રચેલું હતું. તો એ બંને ચાપના છેદબિંદુને ટી કીધેલું છે. તો હવેના મુદ્દામાં એ લખી નાખીએ. એલ કેન્દ્ર 2.5 સેમી ત્રિજ્યા અને આઈ કેન્દ્ર 4 સેમી ત્રિજ્યા ના ચાપ રચો, બંનેના છેદબિંદુને આપણે નામ શું આપી દીધું છે તો કે ટી કહો. ત્યાર પછી જે કામ કર્યું છે એ આપણો પછીનો મુદ્દો બની જશે. તો હવે આપણે શું કર્યું હતું તો કે રેખાખંડ આઈ એફ, રેખાખંડ ટીએફ, રેખાખંડ એલટી, રેખાખંડ ટીઆઈ અને રેખાખંડ એલએફ રચો, જેથી માગેલ ચતુષ્કોણ LIFTની રચના થાય છે. તો એ પછીનો મુદ્દો લખી નાખો. રેખાખંડ IF, રેખાખંડ TF, રેખાખંડ TL અથવા LT, પછી રેખાખંડ LF અને રેખાખંડ IT રચો, જેથી માંગેલ ચતુષ્કોણ LIFT ની રચના થાય છે. તો આ રીતે એ રચના આપણી આખી કમ્પ્લીટ થઈ ગઈ કહેવાય, બરાબર ને. તો આ રીતે તમે કોઈ પણ દાખલા જે છે એમાં ગણતરી હવે કરી શકો છો. થોડુંક જો કાળજી રાખશો તો રચના એ એવું ચેપ્ટર છે કે જેમાં તમારો એક પણ માર્ક નહીં કપાય, બરાબર. તો હવે આપણે એવી જ રીતે આ 4.2 જે છે એના બીજા દાખલાની ચર્ચા કરીએ. તો એમાં ચતુષ્કોણ GOLD તમારે રચવાનો છે, અને આ ચતુષ્કોણ GOLDમાં જુઓ જોઈએ આપણને જે માપ આપ્યા છે એ OL 7.5, GL એટલે તમે જુઓ છો વિકર્ણ બનશે એ 6 છે, GD 6 સેમી, પછી LD 5 સેમી અને OD પણ તમે જોઈ શકો છો વિકર્ણ છે અને એ 10 સેમી છે. તો અહીંયા 10 સેમી સુધીના માપ આપ્યા છે, મતલબ સ્વાભાવિક વસ્તુ છે કે આપણી આકૃતિ થોડીક મોટી બનશે. એટલે તમે જ્યારે દાખલાની ગણતરી કરો ત્યારે એ જ રીતે આયોજન રાખવાનું કે બધી બાજુ થોડીક ચાપનીને જગ્યા રહેવી જોઈએ, બરાબર. કોઈ ચોક્કસ દિશામાં નાનકડું આયોજન કરીને જો તમે કરશો તો આવી આકૃતિઓને સંભાળવામાં તમને થોડીક સમસ્યા થશે. હવે આ જે માપ છે એના ઉપર આધારિત આપણે પહેલાં GO
બરાબર ને? તો જીઓનું માપ આપણને ક્યાંય આપેલું નથી. પછી ઓએલ જે છે એ આપી દીધું છે 7.5. ત્યાર પછી એલડી એ 5 સેમી આપેલું છે. ત્યાર પછી ઓડી તો એ વિકર્ણ બનવાનો છે. તો અંદાજિત પહેલાં કાચી આકૃતિ તમે દોરો અને પછી જરૂર પડે તો એના જ ઉપરથી થોડા સુધારા વધારા સાથે બીજી કાચી આકૃતિ દોરવામાં આળસ નહીં કરવાની, બરાબર ને? તો અહીંયા આગળ ઓડી જે છે એ શું છે તો કે વિકર્ણ છે, બરાબર, મોટામાં મોટું માપ. અને એવી જ રીતે બીજો વિકર્ણ કયો છે તો કે જીએલ એ 6 સેમીનો જ છે. હવે ઓએલ 7.5 સેમી, એટલે ધારો કે હું નીચે 7.5 સેમી માપ જે છે એ આવતો હોય એવું એક રેખાખંડ અહીંયાથી ચાલુ કરું છું, આ ઓએલ. પછી હવે જીએલ છે એ પાછો વિકર્ણ બનવાનો છે, બરાબર. પછી જીડી, તો જીડી છે એ શું થવાનું છે તો કે આની એક્ઝેક્ટ સામેની બાજુ બનવાની છે. અને એ આપણને 6 સેમી આપી છે, મતલબ આના કરતાં થોડીક નાની છે. એટલે અહીંયા સેજ નાની થાય એવી રીતે હું એ બાજુ જીડી દર્શાવી દઉં છું. હવે ત્યાર પછી આપણને એલડી 5 સેમી લેવાનું કીધું છે. તો આ બંને રેખાખંડો, આ બંને બિંદુઓને હું જોડી અને આ જે એલડી બને છે ને કાચી આકૃતિમાં 5 સેમી માપથી બતાડી દઉં છું. ત્યાર પછી ઓડી 10 સેમી છે, તો ઓડી મતલબ આ વિકર્ણ બનશે. અને એનું માપ આપણને 10 સેમી આપેલું છે. હવે એવી જ રીતે હજી એક માપ જુઓ જોઈએ કયું આપેલું છે તો કે જીડી 6 સેમી. તો અહીંયા હું 6 સેમી લખી નાખું છું. હવે જીએલ પણ આપણને આપેલું છે, તો અહીંયાથી હું એક જીએલ જે છે એ પણ રચી દઉં છું. અને આ જીએલનું માપ આપણને 6 સેમી આપ્યું છે, એ પણ દર્શાવી દીધું. અને અહીંયા આગળ જે ઓજી છે એ આપણને આપેલું નથી, બરાબર. હવે કાચી આકૃતિ આ રીતે તમે પહેલાં દોરી લેશો એટલે પછી તમને રચના જે છે એ કરવામાં બહુ સમસ્યા નહીં થાય. તો આ આપણે એની કાચી આકૃતિ બનાવી લીધી છે, બરાબર ને? અહીંયા ફરીથી ચેક કરી લ્યો. ઓએલ 7.5 સેમી લેવાનું છે. પછી જીએલ છે મતલબ આ વિકર્ણ છે એ આપણે કેટલો લેવાનો થાય છે તો કે 6 સેમી. પછી જીડી મતલબ આ ઉપરની બાજુ 6 સેમી. પછી એલડી મતલબ આ બાજુનું માપ આપણે 5 સેમી લેવાનું થાય છે. અને ઓડી છે એ 10 સેમી. હવે આટલું થઈ જાય પછી આમ જોવા જાવ તો હવે તમારે આ રકમની પણ કોઈ બહુ જરૂર રહેતી નથી, બરાબર ને? હવે સીધો તમે દાખલો જે છે એ જ ગણી શકો એવી સ્થિતિ હોય છે. કારણ કે રકમ વસ્તુ જે છે એની માત્ર આપણે ક્યારે જરૂર પડતી હોય છે? કાચી આકૃતિ જ્યાં સુધી ન દોરાણી હોય ત્યાં સુધી. તો હવે આપણે આ કાચી આકૃતિના આધારે આપણી રચના તૈયાર કરવી છે. તો આગળ શીખાય એમ પહેલાં મારે આ 7.5 સેમી મેળવવાનું થશે. તો ઘણી વખત આમાં સીધી પટ્ટીનો ઉપયોગ નથી, એટલે તમે ડાયરેક્ટ 7.5 સેમી 0થી લઈને રચી લ્યો તોય વાંધો નથી આવતો હતો, બરાબર. પણ આગળની રચનાઓમાં એ રીતે નહીં ચાલે, એટલે અહીંયા તમને એ હું પરિકરની મદદથી જ કરાવું છું. તો હવે જુઓ જો અહીંયા આપણે કોઈ એક કિરણ રચીએ છીએ. અને હમણાં મેં તમને કીધું હતું એ રીતે કે એક કિરણ જે છે એ રીતે રચવાનું કે જેથી કરીને માપ જે છે એમાં પછી આપણને બહુ સમસ્યાઓ ન નડે, બરાબર ને? બહુ ટૂંકમાં એક સાઈડ જગ્યા ન રહીએ ને એવું ન કરતા તમે, બંને સાઈડ થોડી થોડી જગ્યા પણ રહીએ એવો પ્રયત્ન કરવાનો. અંદાજે જુઓ 7.5 જે છે એ અહીંયા ક્યાંક આવશે. એટલે હવે એ કિરણ આપણને બહુ પ્રોબ્લેમ કરાવે એવું લાગતું નથી, બરાબર. તો અહીંયા આગળ ધારો કે હું આ કિરણ છે એને OX નામ આપી દઉં છું. હવે એના ઉપર 7.5 સેમી ત્રિજ્યા લઈ અને આપણે એક ચાપ રચી નાખીએ.
હવે ઓ કેન્દ્ર 7.5 સેમી ત્રિજ્યા એક ચાપ રચ્યું આપણે. આ ચાપના છેદબિંદુને આપણે શું નામ આપવાનું છે તો કે એલ. તો એ રીતે આ પેલું ઓએલ તમારું 7.5 ક્લિયર થઈ ગયું. હવે તમારે ડીએલ 5 સેમી રચવાનું છે. તો ફરી તમે 5 સેમી ત્રિજ્યા તૈયાર કરો. પછી એલને કેન્દ્ર તરીકે લઈ લ્યો અને એક ચાપ રચો. હવે ત્યાર પછી આ ઓડી 10 સેમી રચવાનું છે. તો અહીંયા આગળ તમારે 10 સેમી ત્રિજ્યા લેવાની થશે. પછી ઓને કેન્દ્ર તરીકે લઈ લ્યો અને આગળ જે આપણું ચાપ મળ્યું છે એની સાથે છેદબિંદુ મેળવી લ્યો અને આ છેદબિંદુને આપણે ડી કહી દેશું. તો હવે જો અહીં ઓડી પણ તમને 10 સેમી મળી ગયું. ત્યાર પછી આ વિકર્ણ આપણને 6 સેમીનો આપેલો છે જીએલ. તો હવે આપણે 6 સેમી ત્રિજ્યા તૈયાર કરીએ. અને ઘણી વખત ચાપમાં પછી છેલ્લે જોડવામાં ભૂલો ન થાય એટલે તમે આટલું દોર્યું છે એટલું રેખાખંડોથી જોડી દો તોય વાંધો નહીં. બરાબર. હવે એલ કેન્દ્ર 6 સેમી ત્રિજ્યાનું એક ચાપ રચીએ છીએ આપણે. પછી આ ડી અને જી વચ્ચે પણ 6 સેમી ત્રિજ્યા છે. બરાબર ને. તો એ માટે પણ હવે આપણે શું કરશું તો કે ફરી પાછા 6 સેમી ત્રિજ્યા લઈ એ આપણી લીધેલી જ છે. આને કેન્દ્ર તરીકે લઈ અને આની સાથે છેદબિંદુ મેળવી લેશું. અને આ બંનેના છેદબિંદુ અહીંયા જે મળ્યા એને આપણે જી કહી દેશું. તો આ રીતે જરૂરી માપની બધી ચાપ રચાઈ જાય પછી એકસાથે જોડી દઈએ તોય ચાલશે. અને હમણાં મેં તમને કીધું એમ ક્રમશઃ બે છેદબિંદુ મળતા જાય અને જોડતા જાઓ તોય વાંધો નહીં. હવે એલ અને ડી જે છે એને સૌ પહેલાં આપણે જોડી દઈએ. એટલે આ રેખાખંડ એલડી આપણને 5 સેમી ત્રિજ્યા લીધી હતી. બરાબર ને. એટલે 5 સેમીનો મળી ગયો. ત્યાર પછી જી અને ડી જોડી દઈએ. તો અહીંયા આગળ 6 સેમી કીધું હતું. તો આને પણ તમે માપશો તો એ ત્રિજ્યા જે છે 6 સેમી થશે. હવે ત્યાર પછી આપણે આ ઓજી છે. બરાબર ને. એનું કોઈ માપ આપણને આપેલું નહોતું એટલે એને એમના એમ જ જોડી દેવાનો થશે. અને ઓડી છે એ આપણને 10 સેમી આપેલું હતું. તો અહીંયા આગળ આપણે એ પણ દર્શાવી દઈએ 10 સેમી રહીચો. એવી જ રીતે આ વિકર્ણ આપણને 6 સેમી આપેલો હતો કે જે આપણે 6 સેમી ત્રિજ્યા લઈને જ રહીચો હતો. તો એને પણ આપણે આ રીતે દર્શાવી દીધો. હવે આટલું થઈ જાય પછી તમે મહત્ત્વની વાત જે છે એ રચનાના મુદ્દાઓ આવતા હોય છે. બરાબર ને. જેને આપણે સોપાન તરીકે ઓળખીએ છીએ. તો એ સોપાન જે છે એમાં તમે જે કંઈ પણ કામ કર્યું છે એ કામને તમે વર્ણવી દો એટલે એ થઈ ગયા એના સોપાન. આટલી વસ્તુ આપણને આપેલી હતી 10, 6, 5. બરાબર. તો આ કાચી આકૃતિ અને આ પાકી આકૃતિ બની ગઈ. પછી ઘણી વખત તાળો મેળવવા પરીક્ષામાં પૂછે કે ઓજીનું માપ મેળવો કે ખૂણો જી માપો કે એલ માપો. બરાબર ને. તો જો તમે બરોબર સાચી રચના કરી હશે તો જ સાચા ખૂણા અને સાચી બાજુઓ આવશે. બાકી નહીં આવે. એટલે રચનામાં પૂરેપૂરી ચોકસાઈ રાખવાની છે. જરાય ભૂલ ન થવી જોઈએ. તો આ આપણી રચના થઈ ગઈ. હવે આપણે એના સોપાન કેમ લખવા એની પણ ચર્ચા આગળ કરી ગયા છીએ. તો એ જ મુજબ સોપાન તૈયાર કરી લ્યો. તો પહેલું કામ તમે કિરણ OX ઉપર OL બરાબર 7.5 સેમી થાય એવું બિંદુ એલ મેળવ્યું હતું. બરાબર. તો એને સંક્ષિપ્તમાં લખવું છે તો કિરણ OX રચો
પછી બીજું કામ જે કર્યું હતું એ શું હતું તો કે કેન્દ્ર ઓ 7.5 સેમી ત્રિજ્યા લઈને એક ચાપ રચો. અહીંયા ચાપ રચ્યું હતું ને. પછી બંનેના છેદબિંદુને શું નામ આપી દીધું છે તો કે એલ. એટલે આ આપણો પહેલો મુદ્દો બની ગયો. હવે બીજું કામ જે તમે કર્યું છે એ તમારો બીજો મુદ્દો બનશે. તો એલ કેન્દ્ર 5 સેમી, ઓ કેન્દ્ર 10 સેમી, બરાબર ને. ચાપ રચ્યા હતા અને એ બંને ચાપના છેદબિંદુને ડી કહી દીધું હતું. તો પછીના મુદ્દામાં એ લખી નાખો કે એલ કેન્દ્ર 5 સેમી ત્રિજ્યા અને ઓ કેન્દ્ર અને ત્રિજ્યા કેટલી લીધી છે તો કે 10 સેમી. આ બંને રચ્યા હતા અને બંનેના જે છેદબિંદુ મળ્યા હતા એ અહીંયા મળ્યા હતા. એને આપણે શું કહી દીધું હતું તો કે ડી કહો. હવે ત્યાર પછી ત્રીજું કામ એ તમારું ત્રીજું સોપાન બનશે. તો તમે ડીને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યા લીધી, એલને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યા લીધી હતી અને બંનેના છેદબિંદુને જી કહી દીધું હતું. તો ફરી પાછું એ જ રીતે એ મુદ્દો લખી નાખો. તો એમાં એલ કેન્દ્ર અને 6 સેમી ત્રિજ્યા અને ડી કેન્દ્ર 6 સેમી ત્રિજ્યા વાળા બે ચાપ રચ્યા હતા, બરાબર ને. એક આ 6 સેમી, એક આ 6 સેમી અને બંનેના છેદબિંદુને આપણે શું નામ આપી દીધું હતું તો કે જી કહો. હવે ત્યાર પછી તો કે આપણે રેખાખંડો રચી દીધા હતા, ઓજી, જીડી, ડીએલ, બરાબર ને. પછી ઓડી, જીએલ એટલે માગેલ ચતુષ્કોણ જીઓએલડીની રચના થાય છે. તો એ મુદ્દો લખી નાખો. તો રેખાખંડ ઓજી, રેખાખંડ જીડી, રેખાખંડ ડીએલ, પછી રેખાખંડ જીએલ અને રેખાખંડ ઓડી રચો, જેથી માગેલ ચતુષ્કોણ જીઓએલડી ની રચના થાય છે. તો આવી રીતે આ રચના જે છે એમાં એક શીખી લેશો એટલે પછી તમારા માટે બાકીની બધી રચનાઓ છે એ એકદમ સરળ બની જશે, બરાબર. તો હવે જે ત્રીજો દાખલો છે આપણો એમાં જુઓ જોઈએ, તમને સમબાજુ ચતુષ્કોણની વાત કરી છે. તો તમે સમબાજુના ગુણધર્મો તો જાણો છો. સમબાજુ ચતુષ્કોણમાં આપણે શીખી ગયા હતા એમ સામસામેની બાજુઓ જે છે એ જ માત્ર નથી પણ પાસેની બાજુઓ એકરૂપ છે, બરાબર ને. એટલે એ સ્થિતિમાં એની કાચી આકૃતિ બનાવી અને આપણે સરળતાથી આ દાખલો ગણી શકશું. તો પહેલાં આપણે એની કાચી આકૃતિ દોરીએ. તો કાચી આકૃતિ આપણે દોરશું ત્યારે BEND નામ છે. તો જુઓ, બી પછી એક મૂકીને એન લ્યો તો BN એટલે વિકર્ણ બનશે. તો વિકર્ણ 5.6 છે. એવી જ રીતે ઈ પછી એક મૂકીને ડી લેશો તો ED અથવા DE 6.5 છે. મતલબ બે વિકર્ણોના માપ તમને આપ્યા છે, બરાબર. અને એના ઉપરથી આ ચતુષ્કોણ દોરવાનો છે. તો આપણે પહેલાં ચતુષ્કોણ જે છે એના બે અને સમબાજુ છે પાછો, બરાબર ને. તો સમબાજુ જે છે એની વ્યાખ્યા આપણે શીખાતા કે એની ચારેય બાજુઓ એકરૂપ અને વિકર્ણો છે એ પરસ્પર કાટખૂણે દુભાગે છે. તો એ બંને ગુણધર્મો જે છે એ ખાસ આપણે યાદ રાખવાના હતા. અને સમબાજુમાં તમે જાણો છો કે બધી બાજુઓના માપ પણ કેવા હશે તો કે એકરૂપ હશે. તો શક્ય પ્રયત્ન કાચી આકૃતિમાં આપણે એવો કરવાનો કે બધી બાજુઓના માપ આપણને સરખા લાગે, બરાબર છે. હવે અહીંયા આગળ હું આ ચતુષ્કોણ છે એનું નામ આપી દઉં છું. દાખલા તરીકે આપણને આમાં આપવું છે BEND.
તો આ રીતે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કે ઘડિયાળના કાંટાની દિશામાં તમે નામ આપ્યું, પછી BN તમારે 5.6 દર્શાવવાનું છે. અને એવી જ રીતે બીજું માપ જે આપણને આપેલું છે એ છે DE, કે જે આપણને કેટલું આપેલું છે તો કે 6.5. હવે હમણાં મેં તમને કીધું એમ સમબાજુ છે એમ કહી દીધું છે, એટલે એના જે આ વિકર્ણો છે એની વચ્ચે આપણે અહીંયા કાટખૂણો રચાતો હોય છે, એ નિયમને ભૂલવાનો નથી, બરાબર ને. તો હવે આટલી કાચી આકૃતિ તૈયાર થઈ જાય પછી એના ઉપરથી આપણે રચના જે છે એ હવે કરી શકશું. તો રચનામાં પહેલું કામ શું કરવાનું છે તો કે બેમાંથી કોઈ પણ એક વિકર્ણ રચી લ્યો. અને આવો ત્રાસો દોરવાની જરૂર નથી, તમે દર વખતે જેમ સીધો દોરો છો એમ જ દોરો. ચતુષ્કોણ ભલે થોડો ખૂણો ઉપર આવતો, બરાબર ને, પણ તમને દોરવામાં સરળતા રહેશે. તો આપણે પહેલું કામ તો કે બેમાંથી કોઈ પણ એક વિકર્ણ રચી લઈએ. ધારો કે હું વિકર્ણ રેખાખંડ DE 6.5 સેમી જે આપેલો છે આપણને એ રચવા માગું છું. તો એ માટે મારે પહેલું કામ શું કરવું પડશે તો કે કોઈ એક કિરણ અહીંયાથી ધારો કે મારે આમ દોરવો છે તો EX રચી લઉં. હવે આ EX ઉપર હું 6.5 ત્રિજ્યા લઈને ચાપ રચીને ચાપના છેદબિંદુને જો D કહી દઉં તો DE જે છે અથવા ED છે એ આપણને પેલામાં પ્રશ્નમાં આપેલું છે એ મુજબ 6.5 સેમીનો વિકર્ણ તૈયાર થઈ ગયો કહેવાય. તો અહીંયા આગળ આપણે 6.5 ત્રિજ્યા લઈ લઈએ. તો હવે તમને એ તો બધું આવડી ગયું છે. 6 થી 7ની વચ્ચે જે મોટો કાપો છે એ 6.5 બનશે, બરાબર. એને કેન્દ્ર લીધું છે આપણે, અને અહીંયા આગળ એક ચાપનું આ છેદબિંદુ મેળવી લીધું. આ છેદબિંદુને હવે આપણે આપણી આકૃતિ મુજબ અહીંયા D કહી દઈએ. તો હવે આ વિકર્ણ આપણે 6.5 સેમીનો જે જોતો હતો એ અહીંયા તૈયાર થઈ ગયો કહેવાય. હવે એ મળી જાય પછી તમારે હમણાં આપણે નિયમ શીખ્યા એમ બીજો વિકર્ણ એવી રીતે દોરવાનો છે કે જે આનો લંબ હોવો જોઈએ, 90 અંશનો ખૂણો. તો લંબ દ્વિભાજકની રચના હમણાં આપણે શીખ્યા આગળના પાર્ટમાં જ, બરાબર ને, કે જેમાં તમારે કરવાનું શું હતું તો કે જો તમને અનુકૂળ ત્રિજ્યા આ બે વચ્ચેનું માપ છે એ જ અનુકૂળ આવે તોય વાંધો નહીં, અને એમ ન આવે અનુકૂળ તો અડધાથી થોડુંક વધારે રહેવું જોઈએ, બરાબર. અહીંયા ધારો કે હું આટલું લઉં તો એમ લાગે છે કે અડધા જેટલું થઈ જાય છે. હવે એનાથી થોડુંક વધારે માપ લઈ લઉં એટલે ચાલશે. તો હવે જુઓ અડધાથી વધારે છે આ વારાફરતી E અને D છે એને કેન્દ્ર લઈને ઉપર નીચે એક એક ચાપ રચી નાખો. હવે એની એક ત્રિજ્યા જાળવી રાખવી જરૂરી છે, ત્રિજ્યા ન બદલી જવી જોઈએ. અને ડીને કેન્દ્ર લઈ અને આગળની ચાપ સાથે તમે આ રીતે છેદબિંદુ મેળવી લ્યો. તો એ રીતે તમે છેદબિંદુ મેળવી લીધું એટલે એ બંને છેદબિંદુમાંથી પસાર થતી જે રેખા છે એ રેખા આપણને આપેલા રેખાખંડના લંબ દ્વિભાજકની રચના આપશે, બરાબર. તો અહીંયા આ બંને છેદબિંદુઓ જે હતા એમાંથી પસાર થતી આ રીતે આપણે એક આ રેખાની રચના કરી નાખી છે. રેખાને સ્મોલ લેટર્સથી કોઈ પણ નામ આપી શકો. અહીંયા ધારો કે મેં M આપી દીધું છે. તો હવે તમે જોઈ શકો છો કે આ જે છે એ આપણો આ 6.5નો રેખાખંડ હતો એનો લંબ દ્વિભાજક છે, બરાબર. અહીંયા દ્વિભાજકના છેદબિંદુને આપણે કોઈ પણ નામ પણ આપી શકીએ. દાખલા તરીકે મેં કેપિટલ M થી નામ આપી દીધું છે. હવે આપણો દાખલો જે છે એ સરળ બની જશે, કારણ કે હવે તમારે શું કરવાનું છે તો કે આ 5.6 વિકર્ણ રચવો છે. તો M છે એને કેન્દ્ર લઈને 5.6 આખું આપણું માપ કરવું છે. તો એનું અડધું થયું 2.8. તો હું 2.8ની ત્રિજ્યા લઈને એક ચાપ આ બાજુ રચી દઉં ને એક ચાપ આ બાજુ રચી દઉં, બરાબર. એટલે એ બંનેના છેદબિંદુ જે છે એ આખું માપ મને 5.6 આપી દેવાના છે. તો હવે આપણે ત્રિજ્યા જે છે
એ 2.8 તૈયાર કરીએ, કારણ કે મારે આખો વિકર્ણ 5.6નો જોતો હતો, તો એનું અડધું કરી નાખવાનું. તો હવે 2.8 જે છે એ તમે જોઈ શકો છો કે અહીંયા શૂન્ય છે, પછી 2, પછી 5, પછી 6, 7 અને 8મો કાપો તમારે લેવાનો થશે, બરાબર ને? તો શૂન્યથી લઈ અને આ રીતે તમે 8મા કાપા સુધી પહોંચી જાઓ, બરાબર? અથવા 3ની આગળનો બીજો કાપો. પછી આ છેદબિંદુને કેન્દ્ર લઈ લ્યો અને એક ચાપ અહીંયા ઉપર રચો અને એની એક ત્રિજ્યા આપણી જાળવી 2.8 અને એક ચાપ અહીંયા નીચે રચી નાખો. આ રીતે ચાપ બંને રચી લીધી. પછી એ બંને ચાપના જે છેદબિંદુ છે એને તમે અહીંયા જે વિકર્ણ આપણે બનાવવો તો એ જ નામ આપી દો. તો અહીંયા આગળ દાખલા તરીકે હું બી કહી દઉં છું, તો અહીંયા આગળ મારે એન કહી દેવાનું રહેશે, બરાબર? તો હવે તમે બી એન જોઈ શકો છો, માપશો તો એ તમને અહીંયા જોતો તો એમ 5.6 જ મળવાનો છે. એ થઈ જાય પછી તમારે બીજું ખાસ કંઈ રહેતું નથી. આ બિંદુઓ જે છે એને જોડી દેવાના છે. તો હવે તમે આ બિંદુઓને જે રેખાખંડના અંત્ય બિંદુઓ બને એ રીતે જોડી દેશો. એવી જ રીતે અહીંયા આગળ તમે બી અને ઈ જોડી દો. પછી અહીંયા આગળ તમે ડી અને બી જોડી દો. એવી જ રીતે અહીંયા આગળ તમે ડી અને એન જોડી દો. તો હવે જે આપણો આ ચતુષ્કોણ તૈયાર થયો છે એમાં તમે માપશો તો બધી બાજુઓના માપ તમને સરખા જોવા મળશે, બરાબર? એટલે એ સમબાજુ થયો એ પુરવાર થઈ ગયો. પછી એના વિકર્ણો છે એ પરસ્પર લંબ હોવા જોઈએ, તો અહીંયા તમને એ 90નો ખૂણો મળશે જ. અને દુભાગતા હોય છે, તો આ 6.5નો લીધો હતો, તો આ તમે માપશો આ બાજુનું EM તો એ 3.25 જ થતું હશે. અને આ બાજુનું તમે માપ લેશો તો એ પણ 3.25 જ થતું હશે. એવી જ રીતે આ વિકર્ણો જે છે એને તો હમણાં આપણે ત્રિજ્યા લઈને જ દોર્યો હતો 2.8 અને આ ટુકડો પણ 2.8 મતલબ આખો 5.6. તો આવી રીતે રચના તમે પૂરી કરી દીધી કહેવાય, બરાબર ને? હવે રચના થઈ જાય પછી રચનાના મુદ્દા જે છે એને આપણે સોપાન તરીકે ઓળખીએ છીએ. તો પછી તમારે સોપાન જે છે એ લખવા હોય તો એમાં બીજું ખાસ કાંઈ નવું નથી. જે કંઈ પણ તમે કર્યું છે એને શાબ્દિક રીતે વર્ણવી દેવાનું છે. તો સોપાન જે છે એમાં આપણે પહેલું કામ શું કર્યું તો કે કિરણ EX રચ્યું, પછી ED બરાબર 6.5 સેમી થાય એવું બિંદુ ડી રચ્યું છે, બરાબર? એને સંક્ષિપ્તમાં લખવું છે તો કિરણ EX રચો, પછી કેન્દ્ર E 6.5 ત્રિજ્યાનું ચાપ રચો, પછી તો કે બંનેના છેદબિંદુને શું નામ આપી દીધું હતું તો કે ડી કહો. એટલે આ જે છે એ આપણો પહેલો સોપાન અથવા પહેલો મુદ્દો બની ગયો. હવે બીજું કામ જે કર્યું છે બીજો મુદ્દો બનશે. તો આપણે શું કર્યું હતું તો કે આ ઈડી જે છે, બરાબર, એનો લંબ દ્વિભાજક રચ્યો હતો. એ લંબ દ્વિભાજક જે છે એને આપણે આ રેખા એમ કીધી હતી કે જે આપણા રેખાખંડ ઈડીને એમમાં છેદે છે. તો પછીનો મુદ્દો એ બનાવીએ આપણે કે રેખાખંડ ઈડીનો લંબ દ્વિભાજક કયો રચ્યો તો કે રેખા એમ રચો જે રેખાખંડ ઈડીને એમ બિંદુમાં છેદે છે. તો એ રીતે તમે આ મધ્ય બિંદુ એમ મેળવી લીધું હતું. હવે જે ત્રીજું કામ આપણે કર્યું છે આપણો ત્રીજો મુદ્દો બનશે.
તો એમને કેન્દ્ર લીધું હતું અને 2.8ની ત્રિજ્યા લીધી હતી અને એના રેખા એમ સાથેના છેદબિંદુને એન અને બી નામ આપી દીધા હતા. તો એ મુદ્દો લખી નાખો. હવે કેન્દ્ર એમ, ત્રિજ્યા 2.8 રચો, તેના રેખા એમ સાથેના છેદબિંદુને બી અને એન કહો. આ ત્રીજો મુદ્દો થયો. હવે તમે જે કર્યું એ ચોથો મુદ્દો બનશે. તો રેખાખંડ બીઈ છે, રેખાખંડ ઈએન છે, રેખાખંડ એનડી છે, રેખાખંડ બીડી છે, બરાબર ને? એ રચી નાખ્યા હતા. તો એ મુદ્દો લખી નાખો. રેખાખંડ બીઈ, રેખાખંડ ઈએન, રેખાખંડ ડીએન અને રેખાખંડ અહીંયાથી બીડી રચો, જેથી માગેલ સમબાજુ ચતુષ્કોણ બીઈએનડી ની રચના થાય છે, બરાબર ને? તો આવી રીતે સમબાજુ ચતુષ્કોણ આપણને જે કીધો તો એ રચાઈ ગયો. પછી તમારે ઘણી વખત તાળો મેળવવા પૂછે કે ભાઈ આની બાજુનું માપ જણાવો, તો તમે માપી અને એ જણાવવાનું ને પછી જે તમે જોયું હશે તો એ એક બાજુનું જે માપ આવ્યું હશે એ જ બધી બાજુનું માપ થતું પણ હશે, બરાબર ને? એટલે જો તમે જરા કંઈ ભૂલ કરી હશે તો એ માપ છે એ પાછા બદલી જતા હશે. એટલે આમાં રચના જે છે એમાં ચોકસાઈનું બહુ મહત્ત્વ રહેતું હોય છે. તો એ રીતે આપણું એ 4.2 પૂરું થાય છે, બરાબર? હવે 4.3માં આપણે ચર્ચા કરી હતી એમ ખૂણાઓ જે છે એની આપણે જરૂર પડતી હતી. તો ખૂણાઓની રચના માટે પણ પાર્ટ 1 પાછો 2 થી 3 વખત રિવાઇઝ કરી લેજો, એટલે જેથી કરીને 4.3ના દાખલા ગણવામાં તમને સરળતા રહેશે. તો 4.3માં પહેલો દાખલો જુઓ જોઈએ. એમાં આપણને ચતુષ્કોણ MORE રચવાનું કીધેલું છે. હવે એમાં એમઓ 6 સેમી, OR 4.5, ખૂણો M 60, ખૂણો O 105, ખૂણો R 105, બરાબર? તો આપણે જે દરેક દાખલામાં કરીએ છીએ એ જ સેમ પ્રોસિજર આમાં કરવાની થશે. પહેલું કામ આપણે શું કરીએ છીએ તો કે કાચી આકૃતિ તૈયાર કરીએ છીએ. હવે કાચી આકૃતિમાં એમઓ છે એ આપણને 6 સેમી આપેલું છે. એટલે અહીંયા દાખલા તરીકે આ એમઓ છે એ અહીંયા કાચી આકૃતિમાં કોઈ માપની જરૂર નથી, બરાબર? અંદાજિત મેં ધારો કે આ એમઓ 6 સેમી લીધું છે. OR 4.5 સેમી થવું જોઈએ. તો સામો તમને ખૂણો O 105 અંશ મતલબ ગુરુકોણ આપ્યો છે. તો અહીંયા ગુરુકોણ બને એ રીતે હું 105 અંશ જેવો ખૂણો લઉં છું. અને બીજું શું છે તો કે OR 4.5 છે, મતલબ આનાથી સહેજ નાનું છે, બરાબર ને? તો અહીંયા આગળ તમે 4.5 લઈ શકો. હવે ત્યાર પછી ખૂણો M 60 અંશ છે. તો 60 અંશ છે એટલે એ લઘુકોણ જ છે. અને OR એ અહીંયા આપણું R બિંદુ આવશે, બરાબર? આ OR આપણે 4.5 રચ્યું છે. હવે ત્યાર પછી ખૂણો M 60 અંશ રચવાનો છે. તો 60 અંશ તમે આમ નહીં જાય, બરાબર ને? ગુરુકોણ પણ આમ જ આવશે. પણ તમે ફૂટપટ્ટીથી કાચી આકૃતિ પણ દોરજો એટલે થોડી વ્યવસ્થિત લાગે. હવે એ થઈ જાય આ M 60 અંશ. ત્યાર પછી બીજું માપ આપણને R આપેલું છે, જુઓ. હવે R 105 અંશ છે. તો 105 અંશ મતલબ એ થોડોક અહીંયાથી પણ પાછો ગુરુકોણ બનશે, બરાબર ને? આમ નહીં આવે. આમ જાતો હોત તો 90 થાત, એનાથી પણ સેજ મોટો, મતલબ આમ જશે.
હવે આ રીતે MOR અને પછી અહીંયા જે બિંદુ મળે છે એને તમે E કહી દો. તો અંદાજિત આવી કાચી આકૃતિ તમે તૈયાર કરી લીધી. પછી એના ઉપરથી હવે તમારે રચના કરવાની થશે. તો રચના કરવી છે એટલે હવે તમે શું કરી શકો એ આયોજન કરી લ્યો કે એક કિરણ ઉપર હું 6 સેમીની ત્રિજ્યા લઈને ચાપ રચીશ એટલે મને OM મળી જશે. પછી અહીંયાથી 60 અંશના ખૂણાની રચના આપણે શીખી ગયા હતા. અહીંયાથી 105 અંશનો ખૂણો પણ આપણને આવડી જવો જોઈએ 90 અને 120 વચ્ચેનો દ્વિભાજક લેવાથી. પછી એના ઉપર હું 4.5ની ત્રિજ્યા લઈશ એટલે R બિંદુ મળી જશે. ફરી પાછો Rમાંથી મારે 105નું જે ખૂણો રચીશ એનું કિરણ અને આમાંથી ને 60નું કિરણ બે છેદે ત્યાં હું બિંદુ E આપી દઈશ નામ. બરાબર, એવું બધું આયોજન બનાવી લેવાનું. હવે એ આયોજન તૈયાર થઈ જાય પછી આપણે શું કરશું તો કે પાકી રચના કરી લેશું. તો પહેલું કામ રચના માટે આપણું શું બને છે તો કે કિરણ MX ઉપર 6 સેમી ત્રિજ્યા લઈ અને આપણે ચાપ રચશું અને ચાપના છેદબિંદુને O કહેવાનું થશે. તો બરાબર, એ માટે આપણે અહીંયા આગળ શું કરીએ તો કે એક કિરણ રચી લઈએ અને કિરણ જે છે એનું નામ આપણે MX આપી શકશું. હવે 6 સેમી ત્રિજ્યા લઈ લઈએ. હવે એમને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાનું આ આપણું કિરણ હતું એની સાથે છેદબિંદુ મેળવવું. એ છેદબિંદુને આપણે O કહી દઈએ. તો આના ઉપરથી હવે OM જે છે એ આપણે જોતું હતું એ મુજબ 6 સેમી તૈયાર થઈ ગયું. હવે 60 અંશના ખૂણાની રચના, બરાબર ને? તો એ માટે આપણે પાર્ટ 1માં ચર્ચા કરેલી છે એ મુજબ જ તમારે એમને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ અને એક ચાપ રચવાનું છે. અથવા આગળ મેં તમને કીધું હતું એમ ઘણી વખત 60 ને 120 ને 90 ને બધા ભેરા થતા હોય તો તમે સહેજ મોટું પણ ચાપ રચી શકો. હવે આ ચાપના અહીંયા જે છેદબિંદુ મળ્યું હતું એને કેન્દ્ર લઈને જો હું અહીંયા પાછું એક છેદબિંદુ મેળવી લઉં તો મને જે ખૂણો મળશે એ 60 અંશ આપશે. બરાબર, હવે એ બધી રચના છે એના પછી મુદ્દાઓ બહુ અત્યારે આપણા માટે મહત્ત્વના નથી હોતા એટલે આપણે માત્ર રચના જ કરશું. તો અહીંયા M ઉદ્ભવ બિંદુ અને આ બંને ચાપના છેદબિંદુમાંથી પસાર થાય એવું આ રીતે આપણે એક કિરણ રચી લીધું છે. બરાબર, આ કિરણને હું કિરણ MY પણ નામ આપી શકું. અહીંયા MX આપ્યું હતું એમ. એટલે આ ખૂણો આપણે જે 60 અંશનો જોતો હતો અહીંયા કાચી આકૃતિ મુજબ એની રચના થઈ ગઈ. હવે મારે ખૂણો O 105 અંશનો રચવાનો છે. તો 105 અંશના ખૂણા ઓની રચના માટે આપણે શું કરવું તો કે 90 અને 120 વચ્ચે જે દ્વિભાજક મળે એ તમે સમજી શકો છો કે 105 અંશ થશે. બરાબર, મતલબ આપણે એક 90નો અને એક 120નો ખૂણો આવે એ રીતની રચના કરીએ. તો હવે જુઓ જોઈએ, અહીંયાથી હું આ રીતે હમણાં આપણે ચર્ચા કરી એમ સહેજ ચાપ જે છે એને મોટું દોરવાનો પ્રયત્ન કરીશ. બરાબર, હવે એ થઈ જાય પછી જો મેં અહીંયા કેન્દ્ર લઈ અને અહીંયા છેદબિંદુ મેળવું ને આમ રચી લીધું હોત તો 60 થાત. એ તો મારે નથી જોતો. પછી આપણે શું કરવાનું છે તો કે 90નો ખૂણો જોતો હશે એક અને એક 120નો જોશે. બરાબર, તો આ ચાપને હું સહેજ મોટું દોરવાનો પ્રયત્ન કરીશ. એટલે અહીંયાથી હું પસાર કરત તો મને 120 મળત પણ મારે તો 105 જોઈએ છીએ. અહીંયાથી કરત તો 60 મળત. બરાબર, પછી અહીંયા આગળ જો હું આ રીતે છેદબિંદુ મેળવી લઉં તો આ એક્ઝેક્ટ 90 મળશે. હવે આ 90નો ખૂણો આ 120નો ખૂણો એ બંનેનોય મારે દ્વિભાજક જોતો છે. એટલે આ બંનેને વારાફરતી કેન્દ્ર લઈ અને અહીંયા આગળ હું એક ચાપના છેદબિંદુ મેળવું. આ 90 વાળાને કેન્દ્ર લઉં છું. બરાબર ને? અને આ જે હતું એ 120 વાળાને કેન્દ્ર તરીકે લીધું હતું ને એ બંનેનું છેદબિંદુ જે છે એ મને અહીંયા જુઓ વચ્ચે મળે છે. એટલે અહીંયાથી આમ જાતો હોત તો કેટલો થવાનો હતો તો કે 120, આમ જાતો હોત તો કે 90
ને આ બંનેની વચ્ચેથી જશે, બરાબર. એટલે એ ખૂણો જે આપણને મળશે એ કેટલો મળવો જોઈએ, તો કે 105 અંશ. અને ઘણી વખત આવા દાખલાઓમાં જો એમ તમને ખ્યાલ ન આવે તો બીજું એક કામ તમે શું કરી શકો, તો કે થોડુંક બહુ રચનામાં આપણને ખલેલરૂપ ન થાય ને એ રીતે તમારે અહીંયા ડોટેડ લાઇનથી આ 90 અંશનો ખૂણો દર્શાવી દેવાનો, બરાબર. પછી આ 60 હતો તો આ 120 આમ જતો હતો. હવે આ બંને જે છે આ 90 આ 120 એની વચ્ચે હવે તમે એક અહીંયા ક્યાંક દ્વિભાજક મેળવી લ્યો. તો એ દ્વિભાજકની રચના કરવા માટે તમે શું કરો, તો કે આ દાખલા તરીકે આટલી ત્રિજ્યા રાખો છો, અડધાથી વધારે હોવી જોઈએ ખૂણાના માપની, બરાબર. ને એક વખત આને કેન્દ્ર તરીકે લઈ લ્યો અને આ બેયના જે છેદબિંદુ હતા એને પણ એક વખત 90 વાળાને કેન્દ્ર તરીકે લઈ લ્યો, બરાબર ને. અને હવે તમે જે વચ્ચે રચશો એ જે મળશે તમને એ શું થશે, તો કે એનો દ્વિભાજક, મતલબ 90 અને 120ની વચ્ચે, એટલે એ થઈ ગયો 105 અંશ. હવે એમાંથી પસાર થાય એવું આપણે કિરણ રચવાનું છે, બરાબર. તો ઓ કેન્દ્ર ઉદ્ગમ બિંદુ અને આ બંનેના છેદબિંદુ જે હતા એમાંથી પસાર થાય એવું આપણે એક કિરણ રચી નાખીએ. તો હવે તમે જોઈ શકો છો કે આમ હોત તો 90 હોત, બરાબર ને. આ આખો લીધો હોત તો 120 હોત ને આ એ બંનેની વચ્ચેથી જ નીકળે છે, એટલે 105 અંશનો આ ખૂણો થઈ ગયો. તો આ કિરણ જે હતું એને આપણે કિરણ ઓઝેડ નામ પણ આપી શકીએ. હવે ઓઝેડ ઉપર OR 4.5 લેવાનું હતું, તો ફરી આપણે OR 4.5 જે છે એ લેવાનું છે, તો 4.5 ત્રિજ્યા તૈયાર કરી લેવાની. તો જુઓ જ અહીં 4 અને 5ની વચ્ચે. હવે ઓને કેન્દ્ર તરીકે લઈ લ્યો. અને આ 4.5 સેમી ત્રિજ્યા છે એનું ઓઝેડ સાથેનું જે છેદબિંદુ મળે છે એને તમે કાચી આકૃતિ મુજબ આર કહી દો. હવે તમને જે માપ આપેલું છે એ કયું છે, તો કે આરમાંથી પાછો તમારે 105નો ખૂણો દોરવાનો છે અહીંયાથી, બરાબર. મતલબ આની સાથે હજી આપણે છેદબિંદુ મેળવવાનું થશે, એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ કિરણ થોડુંક આપણે હજી લંબાવવું પડશે. હવે આર જે છે એમાંથી 105નો હમણાં જેમ આપણે રચ્યો એમ ફરીથી આપણે એક ખૂણો રચી લઈએ. તો 105 માટે હમણાં મેં તમને કીધું એમ અનુકૂળ ત્રિજ્યા લઈ લ્યો, આરને કેન્દ્ર તરીકે લઈને એક ચાપ રચો. પછી આ છેદબિંદુ છે એને કેન્દ્ર લઈને જો આમ રચશો તમે તો આરમાંથી અહીંયા 60 બનશે. પછી અહીંયાથી તમે આમ પાછું છેદબિંદુ મેળવશો ને આમ જાશો તો 120 થશે. પછી આને કેન્દ્ર તરીકે લઈને અહીંયા છેદબિંદુ મેળવશો તો આ છે એ 90 અંશ બનાવશે, બરાબર ને. હવે આ બંને વચ્ચે 90 અને 120 વચ્ચે પાછું જો તમે એક દ્વિભાજકની રચના કરી નાખશો, અથવા હમણાં મેં તમને કીધું એમ ડોટેડ લાઇનથી કરી નાખવી, બરાબર. તો એ છેદબિંદુ જે તમને મળ્યું એ અહીંયા આગળ 120 જાતું હતું, અહીંયા 90 જાતું હતું, એની વચ્ચેનો આ દ્વિભાજક બનશે. અને એ દ્વિભાજક જે છે, બરાબર ને, અહીંયા આગળ જો તમે રચ્યું હોત તો કેટલું થાત, તો કે 120. આમ રચ્યું હોત તો કે 90. હવે અહીંયાથી હું વચ્ચે બેયની રચું, બરાબર, તો તમને જે ખૂણો મળે છે કેટલો મળે છે, તો કે 105 અંશ, કે જેની આપણે જરૂર છે. તો એ ખૂણો જે છે
105 એ હવે આપણે અહીંયા દર્શાવી દઈએ આરમાંથી ઉદ્ભવ પામતું હોય એ રીતે. બરોબર છે. હવે તમે આ mx આપી દીધું હતું નામ, પછી my આપી દીધું છે, oz આપી દીધું છે. એટલે રચનામાં જે નામ ન આવતું હોય એવું કોઈ એક બિંદુ અહીંયા તમે લઈ શકો. દાખલા તરીકે હું સી મૂકું છું, બરાબર ને. મતલબ કિરણ આરસી આપણે એવું રચ્યું છે કે જેથી આ ખૂણો જે છે એ આપણને કેટલો મળે છે, તો કે 105 મળે છે. તો એ રીતે આ ખૂણા જે છે એની રચના તમે કરી લીધી. ત્યાર પછી તમે શું કર્યું, તો કે હવે જુઓ જોઈએ બધા માપ તમારી પાસે તૈયાર થઈ ગયા છે. આ 4.5 હતું, આ 105 દોર્યો તમે, બરાબર. પછી આ પણ તમે 105 દોર્યો છે. અને આમાં હમણાં મેં તમને કીધું એમ તમે અહીંયા 90નો દોરી લેજો, અહીંયા 120નો દોરી લેજો, અને પછી એનો દ્વિભાજક રચી લેજો, જો ડાયરેક્ટ તમને દ્વિભાજક ન સમજાય તો, બરાબર ને. અને બીજા કોઈ માપ આમાં હતા તો કે આ 60 અંશે આપણે દર્શાવી દીધું છે. મતલબ બધું જે આમાં આપ્યું હતું આપણને એ મુજબ આપણે દર્શાવી દીધું છે. તો હવે તમારે શું કરવાનું, તો કે એ પ્રમાણે રચનાના મુદ્દા લખી નાખો, બરાબર ને. મતલબ સોપાન. તો સોપાનમાં આપણે જે પહેલું કામ કર્યું છે એ આપણો પહેલો મુદ્દો બનશે. તો પહેલું કામ આપણે શું કર્યું છે, તો કે કિરણ mx, પછી તો કે કેન્દ્ર m, ત્રિજ્યા 6 વાળું એક ચાપ રચ્યું, અને બંનેના છેદબિંદુને શું નામ આપી દીધું છે, તો કે O. હવે જે બીજું કામ આપણે કર્યું છે એ આપણો બીજો મુદ્દો, મતલબ કિરણ અહીંયા આગળ my, પછી શક્ય હોય તો y ને આમ છેલ્લે લખો, બરાબર ને. એ આપણી રચનાનો હિસ્સો નથી. એટલે કિરણ my કેવું રચ્યું હતું, તો કે જેથી ખૂણો YMO 60 થાય. કિરણ my એવું રચો કે જેથી માપ ખૂણો OMY આપણને રકમમાં આપેલો છે ને. હવે જે તમે ત્રીજું કામ કરો છો એ તમારો ત્રીજો મુદ્દો બનશે. તો તમે શું કર્યું હતું, તો કે કિરણ આ OZ એવું રચ્યું કે જેથી માપ ખૂણો MOZ 105 થાય. MOZ બરાબર કેટલો થાય, તો કે 105 થાય. પછી જે કામ કર્યું છે પછીનો મુદ્દો, ઓને કેન્દ્ર 4.5ની ચાપ રચી, ચાપના છેદબિંદુને R કહી દીધું OZ સાથેના, બરાબર ને. તો અહીંયા એ લખી નાખો, O કેન્દ્રિત 4.5 રચો, એના કિરણ OZ સાથેના છેદબિંદુને R કહો, બરોબર. હવે જે કામ તમે કર્યું છે એ શું થઈ ગયું, એટલે 4.5 તમને મળી ગયું. પછી ખૂણો આ કિરણ RC એવું રચ્યું કે જેથી ખૂણો CRO 105 થાય. કિરણ RC એવું રચો કે જેથી માપ ખૂણો ORC બરાબર 105 થાય. હવે આપણું જે કિરણ આગળ મળ્યું હતું MY અને અહીંયા મળ્યું RC, એ બંનેના છેદબિંદુ જે છે એને હવે તમારે કહી દેવાનું છે. તો પછીના મુદ્દામાં એ લખી નાખો કે કિરણ RC અને કિરણ MY
ના છેદબિંદુને ઈ કહો, જેથી માંગેલ ચતુષ્કોણ MORE ની રચના થાય છે. બરાબર ને? તો આવી રીતે તમે રચના જે છે એને આમ જોવા જાવ તો એકદમ સહેલી છે, સરળતાથી કરી શકો છો. તો આ પ્રકારના જે દાખલાઓ છે એ તમે જોઈ શકો છો કે ખૂણાની રચના આવડતી હોય તો આમાં ખાસ કાંઈ બીજું નવું નથી. બરાબર ને? તો હવે અહીંયા પણ આપણે જોવા જઈએ તો આ વિડીયો જે છે એની લેન્થ હવે થોડીક પૂરી થઈ ગઈ છે. મતલબ હવે પછીનું જે છે એ આપણે પાર્ટ 3માં લેવાનો પ્રયત્ન કરશું. બરાબર? તો 4.2 અને 4.3નો આ એક દાખલો એ ફરીથી તમે વ્યવસ્થિત ગણી લ્યો, અને 4.3ના જે બીજો, ત્રીજો, ચોથો દાખલો છે પ્લસ આગળના સ્વાધ્યાયો છે એને પાર્ટ 3માં પૂરા થાય તો પ્રયત્ન કરશો, અથવા બાકીના આગળના ભાગમાં પૂરા કરવાના પ્રયત્ન કરશો. પણ અહીંયા એક એક રચના તમને દોરીને બતાડું છું. એ પાછળનું કારણ શું છે કે તમે કેવી રીતે ચાપ લેવા, માપ લેવા, કેમ મુદ્દા લખવા એ બધું સમજી શકો. તો અચૂક આ વ્યવસ્થિત જોતા જાઓ, પોઝ કરતા જાઓ, એ પ્રમાણે ચાપની મદદથી રચના કરતા જાઓ. બરાબર? તો ફરી આપણે પાર્ટ 3માં મળીએ છીએ.